હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 1 બરાબર એનું જી નીટ અને ગુજકેટ એના કેટલાક સૂત્ર એનો આપણે અભ્યાસ કરવાનો છે. એટલે જ્યારે પણ આપણે પેલા એમસીક્યુ જ્યારે સોલ્વ કરવા જતા હોય ત્યારે આપણે બધા સૂત્રોનો આપણે ખ્યાલ હોવો જોઈએ. બરાબર, સૂત્રો મહત્ત્વના છે. બરાબર, એટલે સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર નંબર 1 એના સૂત્રથી શરૂઆત કરીએ. બરાબર, તો સૌપ્રથમ જે તમને સૂત્ર આપેલું છે બરાબર, એની અંદરનો પહેલાં સૌપ્રથમ કન્સેપ્ટ હતો આપણે વિદ્યુત ભારનો, કારણ કે ચેપ્ટરનું નામ જ છે બેટા વિદ્યુત ભારો અને ક્ષેત્ર. બરાબર, તો વિદ્યુત ભાર, તો પહેલાં તો વિદ્યુત ભાર છે એના મેન આપણે બે પ્રકાર જોયા હતા, ધન વીજભાર અને ઋણ વીજભાર. તો પહેલાં વિદ્યુત ભારની થોડી માહિતી મેળવી લઈએ. ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. બરાબર, એને તમે આને પ્લસ ક્યુ વડે પણ દર્શાવી શકો, અહીંયા આપણે માઇનસ ક્યુ વડે પણ દર્શાવી શકાય. બરાબર, ઇલેક્ટ્રોન ઉપર આ રીતે લખીએ છીએ આપણે ઈ માઇનસ, એનો મિનિંગ એવો થાય કે ઇલેક્ટ્રોન પર ઋણ વીજભાર છે. બરાબર, તો આ ઋણ વીજભાર એવું બોલીએ છીએ તો એની મૂલ્ય કેટલું હશે? તો ઋણ વીજભારનું મૂલ્ય એટલે કે ઇલેક્ટ્રોન પરના વીજભારનું મૂલ્ય જો જોવા જઈએ તો -1.6 ગુણ્યા 10⁻−19 કુલમ. એવી રીતે અહીંયા ધન વીજભાર પર એટલે કે પ્રોટોન પરનો વિદ્યુત ભાર જો તમારે લેવું હોય તો +1.6 અને ગુણ્યા 10⁻−19 કુલમ. આ કુલમ જે લખીએ છીએ એ શું છે? એનો એકમ છે. તો વિદ્યુત ભારનો એકમ કુલમ થાય. બરાબર, વિદ્યુત ભારનો બીજો એકમ તમારે લેવું હોય તો આ રીતે પણ લઈ શકાય. આપણી પાસે સૂત્ર છે I = Q/T, માટે Q = IT થાય. તો એ મુજબ જો તમારે એકમ લેવો હોય તો આ એમ્પિયર અને સેકન્ડ, એટલે બીજો એકમ છે વિદ્યુત ભારનો એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. કુલમ તો છે જ અને બીજો એકમ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ પણ છે. બરાબર, એટલે જ્યારે પણ તમને આનું પારિમાણિક સૂત્ર પૂછે તો આ એમ્પિયર અને સેકન્ડ બંને જ મૂળભૂત ભૌતિક રાશિઓ છે. તો આ રીતે લખી શકાય M0 L0 T1 અને A1. T1 એટલે આ સમય માટે અને A1 એટલે આપણે વિદ્યુત પ્રવાહ માટે છે, એટલા માટે. ક્લિયર? તો આ વિદ્યુત ભારની માહિતી થઈ. બરાબર, તો વિદ્યુત ભારની માહિતી ઉપર વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ હતું. તો વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ એટલે શું? કે તમને કોઈ પણ મૂળ વીજભાર, બરાબર, કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર છે એ મૂળ વીજભાર એના પૂર્ણાંકમાં હોય છે, પૂર્ણાંક ગુણાંકમાં હોય છે. બરાબર, કોઈ પણ વિદ્યુત ભાર, બરાબર, કુલ વિદ્યુત ભાર જેને તમે કહી શકો એ મૂળ વીજભાર, બરાબર, એના પૂર્ણાંક ગુણાંકમાં હોય. અને પૂર્ણાંક ગુણાંક તરીકે આપણે શું લઈએ છીએ? n લઈએ છીએ. એટલે સૂત્ર બનશે આપણે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણનું Q = Ne. બરાબર, હવે આના પરનો પ્રશ્ન, આના પરનો MCQ ખાસ પૂછાય છે. બરાબર, કે તમને આ વિદ્યુત ભાર આપી દીધેલો હોય. બરાબર, એક હું એક્ઝામ્પલ લઉં એટલે થોડો તમને આઈડિયા આવે. આપણે એક્ઝામ્પલમાં તો સોલ્વ કરાવીશ, તેમ છતાં અહીંયા ધારો કે એવું વિચારો કે અહીંયા તમને 1 કુલમ કુલ વિદ્યુત ભાર આપેલો છે. તો હું અહીંયા 1 લખું. બરાબર, n આપણે શોધવાના છે. n એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ. બરાબર, ઇલેક્ટ્રોનની સંખ્યા. અને આની વેલ્યુ તો ફિક્સ જ છે આપણી પાસે 1.6 ગુણ્યા 10⁻−19. બરાબર, તો આને આપણે નીચે લઈ જઈએ તો n = બરાબર, n = 1/1.6 × 10⁻−19. માટે n = કેટલા થાય? બરાબર, તો કેલ્સીનો આપણે ઉપયોગ કરીએ તો 1/1.6 એટલે 0.625 × 10 કેટલા થાય? +19 થાય. બરાબર, આને આ સાઈડ આપણે લઈ જઈએ તો 6.25 એટલે 1 ઘાત ઘટશે એટલે 10⁻18. તો તમે એવું કહી શકો કે જો 1 કુલમ વિદ્યુત ભાર હોય ને તો એના પર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? તો 6.25 × 10⁻18 હોય. 1 કુલમ વિદ્યુત ભાર હોય
તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા આટલી હોય, બરાબર. એવી રીતે હું 2 કુલમ લઉં, 3 કુલમ, 2.5 એવી કોઈ પણ સંખ્યા તમને અહીંયા આપેલી હોય તો એના પ્રમાણે તમે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી શકો. આ MCQ ઘણી વખત પૂછાઈ ગયેલો છે આ કન્સેપ્ટને આધારિત, બરાબર. એટલે જ્યારે તમને એવું આપે ઇલેક્ટ્રોનની સંખ્યા, તો આ ચેપ્ટરમાં તમારે બધા સૂત્ર યાદ કરો. આ ચેપ્ટરની અંદર આ એક જ સૂત્ર એવું છે, એમાં n આવે છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા જેના પરથી શોધી શકાય, બરાબર. તો એના ઉપરથી તમે કહી શકો કે ભાઈ 1 કુલમ વિદ્યુત ભાર હોય તો એના ઉપર 6.25 × 1018 ઇલેક્ટ્રોન હોય. તો એક રેફરન્સ તરીકે માઇન્ડની અંદર આ એક્ઝામ્પલ ફિટ કરી દેવાનું. આ રેફરન્સ થયો, હવે આમાં વેલ્યુ ચેન્જ થઈ શકે, બરાબર ને. ચલો તો એ પ્રમાણે આગળ વધીએ. આ થયું વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. ચલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કુલમનો નિયમ, બરાબર. આમ તો બધા તમને યાદ જ હશે, આગળના લેક્ચરો પણ કોઈને યાદ ના હોય તો રિવાઇઝ કરી શકે છે કે જ્યારે આપણે કુલમનો નિયમ ચલાવ્યો હતો, બરાબર. ખાસ યાદ રાખજો, એની અંદર શબ્દ એ લોકોએ યુઝ કર્યો છે બિંદુવત વિદ્યુત ભાર. અને બિંદુવત કોને કહેવાય એ પણ આપણે ચલાવેલું છે, બરાબર. બિંદુવત વિદ્યુત ભાર, તો હંમેશા આ બંને વિદ્યુત ભાર કેવા હોય છે? બિંદુવત વિદ્યુત ભાર હોવા જોઈએ. એટલે કે આ Q1 છે અને આ Q2 વિદ્યુત ભાર, એની વચ્ચેનું અંતર કેટલું છે? કોઈ R જેટલું અંતર છે, બરાબર. તો આ બિંદુવત વિદ્યુત ભાર એમાં પ્રવર્તતું આકર્ષણ બળ કે અપાકર્ષણ બળ, એટલે જેને આપણે વિદ્યુત બળ કહીએ છીએ, બરાબર. આકર્ષણ અપાકર્ષણ એટલા માટે શબ્દ વાપરું છું કે જો બંને ધન વીજભાર હશે તો બંને વચ્ચે અપાકર્ષણ હશે, અને એક ધન અને બીજો ઋણ હશે તો એની વચ્ચે આકર્ષણ બળ હશે, બરાબર. તો એના વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ એ તે બંને વિદ્યુત ભાર એના ગુણાકારના સમપ્રમાણમાં અને તેની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ કુલમનો નિયમ છે. તો F = K Q1 Q2 અને /r². ખ્યાલ આવે છે? તો આ આપણી જોડે સૂત્ર બન્યું હતું, બરાબર. જેમાં K ની જગ્યાએ તમને યાદ હશે આપણે 1/4πε0 પણ લઈ શકતા હતા, બરાબર. આને ડાઇલેક્ટ્રિક આપણે અચળાંક કહેવાય કે ને, બરાબર. અને ε0 છે ને શૂન્યાવકાશની પરમિટિવિટી કહેવાય. શું કહેવાય? શૂન્યાવકાશની પરમિટિવિટી, બરાબર. કે ની કિંમત હું અહીંયા લખું છું 9 × 10⁹. એકમ આના પરથી બની જાય. આને કરતા બનાવો તો આ થઈ જશે ન્યૂટન, અહીંયા જશે મીટર સ્ક્વેર અને ડિવાઈડ બાય કુલમ ઇન્ટુ કુલમ એટલે કુલમનો સ્ક્વેર, બરાબર. સેમ ε0 છે, બરાબર. એની કિંમત પણ 8.854 × 10⁻12 અને એકમ જો આ K અને ε0 આ બંને એકબીજાને વ્યસ્ત છે એટલે એકમ આખો વ્યસ્ત થઈ જાય તો ન્યૂટન ઇન્વર્સ થઈ જાય, મીટર⁻² થઈ જાય, બરાબર. અને કુલમ સ્ક્વેર થઈ જાય ઉપર આવે. ખબર પડે છે? બરાબર. તો યાદ રાખજો, આ રીતનો આખો એકમ એનો બદલાઈ જાય, બરાબર. અને બંને આપણે કિંમતો યાદ રાખવાની થાય. બીજું આના ઉપરથી જે ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે એની અંદરથી K ની હું એક વાત કરું તો K = એક સૂત્ર આવશે ε × ε0, બરાબર. આને ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાય અથવા રિલેટિવ પરમિટિવિટી પણ કહેવામાં આવે છે. εrb કહેવાય છે અને આને શું કહેવાય? રિલેટિવ. અહીંયા હું લખી દઉં છું રિલેટિવ પરમિટિવિટી, બરાબર. ડાઇલેક્ટ્રિક અચળાંક અથવા રિલેટિવ પરમિટિવિટી યાદ એ રાખવાનું, એવી રીતે યાદ રાખવાનું કે રિલેટિવ, બરાબર. રિલેટિવ એટલે કોના રિસ્પેક્ટમાં લીધેલી છે, કોના અનુસંધાનમાં લીધી છે? તો ε0 જો શૂન્યાવકાશના અનુસંધાનમાં જ હોય. આપણે ચેપ્ટર 2માં બી આ જ જોયું હતું. ચેપ્ટર 2માં સૂત્ર આપણે જોઈ લીધેલું છે, બરાબર ને. તો K = ε / ε0 એ હંમેશા શૂન્યાવકાશના સંદર્ભમાં હોય, બરાબર. તો εr એટલે K અથવા εr બંને એક સેમ જ છે, બરાબર. અને રિલેટિવ પરમિટિવિટી કહેવાય ε / ε0. અને બીજું
કોઈ માધ્યમમાં જો આવું ફોર્સ લાગે, બરાબર, તો એના માટેનું પણ એક રિલેશન છે F0/K. તો આ માધ્યમમાં પ્રવર્તતું કોઈ બળ છે, અહીંયા આપણે જે કુલમ બળ છે એવી રીતે M ફોર મીડિયમ, મીડિયમ એટલે માધ્યમ, બરાબર. તો માધ્યમમાં પ્રવર્તતું બળ અને K એટલે કે ડાયઇલેક્ટ્રિક અચળાંક, એની વચ્ચેનો સંબંધનું કોઈ તમને દાખલો પૂછાય તો તમારે આ એક પાછું બીજું એક સૂત્ર તમારે યાદ રાખવું પડે. તો કુલમના નિયમમાં જી નીટ ગુજકેટ માટે આટલું સફિશિયન્ટ છે, બરાબર. અને બીજો એક શબ્દ હું તમને કહું, બરાબર, જેની અંદર આપણે એમ કહીએ છીએ ચોખ્ખું બળ. ઘણીવાર આપણે હજુ એ ખબર ના પડતી ચોખ્ખું બળ એટલે શું, બરાબર. તો એનો એક કન્સેપ્ટ બી આપણે જોડે જોડે અહીંયા કવર કરી દઈએ કે ચોખ્ખું બળ એનું મિનિંગ શું થાય. ધારો કે આ બે બિંદુવત કોઈ વિદ્યુત ભાર છે, આ નંબર 1 છે ને આ નંબર 2 છે. તો આપણે ચર્ચા કરી હતી એનું સદિશ સ્વરૂપ જ્યારે જોયું ત્યારે 1 દ્વારા 2 પર લાગતું બળ એટલે 1 દ્વારા 2 પર લાગતું બળ અને 2 દ્વારા 1 પર લાગતું બળ. તો 2 દ્વારા 1 પર લાગતું બળ કેવા છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, બરાબર. હવે 1 દ્વારા 2 પર અને 2 દ્વારા 1 પર જે બળ લાગે છે એનો આપણે બેઝિક સરવાળો કરવાનો, F12 અને F21. તો અહીંયા જે F મળ્યું એને કહેવાય ચોખ્ખું બળ, બરાબર, ચોખ્ખું બળ. હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું કે બે વ્યક્તિઓ છે, બરાબર, એ પોતપોતાના સ્થાન ઉપર ઊભા છે, એ સ્થાન અને બી સ્થાન પર. હવે એ સ્થાનવાળો વ્યક્તિ છે બી ઉપર ફોર્સ લગાવે છે અને બી સ્થાનવાળો વ્યક્તિ છે એ પર ફોર્સ લગાવે છે. હવે જરૂરી નથી કે બંનેના સરખા જ હોય, બરાબર. હવે એવું વિચારો કે એ સ્થાનવાળો વ્યક્તિ છે એનું બળ વધારે છે બી કરતાં, એટલે બી ઓબ્વિયસ ક્યાં જશે? પહેલી સાઈડ ખસશે, બરાબર. તો ચોખ્ખું બળ કઈ દિશામાં લાગ્યું? આ દિશામાં લાગ્યું, બરાબર, ધન એક્સ દિશામાં લાગ્યું એવું કહી શકાય. જો બીનું બળ વધારે હોત તો એ ઋણ એક્સ દિશામાં સ્થાનાંતરિત થાત બંને, બરાબર. એટલે ટૂંકમાં લાગે બે બાજુથી બળ, પણ કઈ બાજુનો પ્રભાવ વધારે છે કે કઈ બાજુનો પ્રભાવ ઓછો છે એ આખો સંદર્ભ છે, જે આખો કન્સેપ્ટ છે એને ચોખ્ખું બળ એવું કહેવાય આપણી ભાષામાં, બરાબર. અહીંયા બી એવું જ છે, જો એકબીજા ઉપર તો બળ લગાડે છે, બરાબર, પણ આ કેસમાં તો આપણે જાણીએ છીએ, થિયરીમાં આપણે ભણ્યા હતા કે આ બધા બળ છે, આ બંને જેમાં વિદ્યુત ભાર એક સમાન રાખીએ આપણે, Q1 અને Q2 વિદ્યુત ભાર જો એક સમાન હોય તો આ બંને બળ છે કેવા હોય? સરખા મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. આ સરખા મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં જે ન્યૂટનના ત્રીજા નિયમનું પાલન કરતા રહે. પરંતુ દરેક કેસમાં આવું ના પણ હોઈ શકે, એ ડિપેન્ડ છે કે કેવો વિદ્યુત ભાર છે અને કેટલું એનું મૂલ્ય છે, બરાબર. જેમ મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે વ્યક્તિ એ અને વ્યક્તિ બી, બરાબર, તો એમાં ચોખ્ખું બળ કઈ રીતે હોઈ શકે, એવી જ રીતે આમાં પણ એ કન્સેપ્ટને તમારે યાદ રાખવાનો થાય. એટલે જ્યારે ચોખ્ખું બળ શબ્દ વાપરે, બરાબર, ત્યારે માઇન્ડની અંદર તમને આ કોન્સેપ્ટ યાદ હોવો જોઈએ, બરાબર. ચાલો આગળ વધીએ. આપણે કુલમનો નિયમ કમ્પ્લીટ કરીએ છીએ, એની પછી છે આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર. હવે વિદ્યુત ક્ષેત્ર એ કોના પરથી આવે છે? તો કે ભાઈ વિદ્યુત બળ પરથી જ આવે છે. તો આપણે સિમ્પલ ડેફિનેશન જો લખીએ તો E એ સદિશ રાશિ છે, તો F/Q, મતલબ વિદ્યુત બળને જો હું Q વડે ડિવાઈડ કરું તો મને વિદ્યુત ક્ષેત્ર મળે. એનો મિનિંગ એવો થાય કે જો એના મૂલ્યના સ્વરૂપમાં આપણે દર્શાવીએ તો સૂત્ર કેવું બને? KQ/R². મીન્સ કે આમાંથી એક Q હટાવી દેવાનો, કારણ કે Q વડે આપણે ડિવાઈડ કરીએ છીએ, બરાબર. તો એકમ વિદ્યુત ભાર દીઠ લાગતું બળ, એકમ વિદ્યુત ભાર દીઠ લાગતું વિદ્યુત બળ એટલે એનું વિદ્યુત ક્ષેત્ર, બરાબર. એકમ આપણે અહીંયાથી જ બનાવી દઈશું, ઇઝી પડશે. આ ન્યૂટન અને આ શું આવશે? કુલમ. એટલે ન્યૂટન પર કુલમ. ખ્યાલ આવે છે? ન્યૂટન પર કુલમ. હંમેશા તમે એકમ એ ક્યાંથી બનાવવાનો? જ્યાં સિમ્પલ સૂત્ર હોય ત્યાંથી તમે એકમ બનાવો તો તમને ઇઝી પડે. અને એનું પારિમાણિક સૂત્ર બી તમને કદાચ વિદ્યુત ક્ષેત્રનું પૂછાય તો અહીંયાથી વધારે ઇઝી પડશે. જો કારણ કે ન્યૂટન એટલે બળ તમે જાણો છો. બળ માટે બળનું પારિમાણિક સૂત્ર શું હતું આપણી જોડે? M1 પછી L1 અને T-2.
બરાબર, આ બળનું પારિમાણિક સૂત્ર હતું આપણી જોડે. અને કુલમ, બરાબર, તો કુલમ માટેનું પારિમાણિક સૂત્ર તો હમણાં જ આપણે જોયું, Q = IT, બરાબર, L0 આવશે, A1 આવશે અને T1 આવશે. બરાબર, ચલો I અને T છે એનું બંનેનું આને ઉપર લઈ જઈએ તો ઓવરઓલ શું આવશે આપણી જોડે, તો ભાઈ M1 L1 A-1 અને T-3. ઓકે, આ આપણું પારિમાણિક સૂત્ર છે વિદ્યુત ક્ષેત્ર માટેનું. બરાબર, વિદ્યુત ક્ષેત્રની અંદર બીજી આપણે તમને ચર્ચા કરી હતી ધન વીજભાર અને ઋણ વીજભાર. જો ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહારની તરફ, બરાબર, અને ઋણ વિદ્યુત ભાર હોય તો એને અનુસંધાને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ હોઈ શકે. બરાબર, આ ધન વીજભાર છે અને આ ઋણ વીજભાર છે. આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જેમ જેમ અહીંયા ધન વીજભારથી તમે દૂર દૂર જતા જાઓ તેમ વિદ્યુત ક્ષેત્રની જે તીવ્રતા છે એ ઘટતી જાય, અને જેમ જેમ નજીક નજીક આવતા જાઓ એમ તેની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાઓ છે શું થાય, તીવ્રતા ધીમે ધીમે વધતી જાય. બરાબર, તો આ આપણે એક તો પોઈન્ટ યાદ રાખવાનો થાય વિદ્યુત ક્ષેત્રની અંદર. બરાબર, ચલો એની પછી આપણે આગળ વધીએ કે વિદ્યુત ફ્લક્સ. તો વિદ્યુત ફ્લક્સ છે એની સિમ્પલ આપણે ડેફિનેશન કહીએ કે ધારો કે કોઈ એક સમતલ છે, એ સમતલમાંથી કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે, કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમતલમાંથી પસાર થાય છે, તો એને શું કહેવાય, વિદ્યુત ફ્લક્સ કહેવાય. બરાબર, તો phi = E × ΔS. phi = E × ΔS. E એટલે વિદ્યુત ક્ષેત્ર અને ΔS એટલે સૂક્ષ્મ. બરાબર, આખું તમને સમતલ આપેલું એમાંથી સૂક્ષ્મ આપણે ક્ષેત્રફળ કોઈ લઈએ છીએ જેને આપણે શું કહીએ છીએ, ΔSના સ્વરૂપમાં કહીએ છીએ. હવે આવા સૂક્ષ્મ જેટલા ક્ષેત્રફળ છે એનું બધાનું હું સંકલન જો કરું તો મને આખો એક જે સમતલ છે એનું આખું ક્ષેત્રફળ મળી જાય. બરાબર, તો યાદ રાખજો વિદ્યુત ફ્લક્સ છે એ પોતે અદિશ રાશિ છે. બરાબર, અને એનો એકમ તમારે શોધવો હોય તો અહીંયાથી શોધી શકાય. જુઓ આ ઈ માટેનો એકમ તમે જાણો છો ન્યૂટન પર કુલમ, ન્યૂટન પર કુલમ, અને ΔS એટલે ક્ષેત્રફળ, અને ક્ષેત્રફળ માટે શું થાય, મીટર સ્ક્વેર. બરાબર, બીજો એકમ પણ મેં તમને યાદ રખાયો તો યાદ રાખજો વેબર. વિદ્યુત ફ્લક્સને વેબર વડે પણ દર્શાવવામાં આવે છે, WB વડે. બરાબર, બીજું હવે અહીંયા ડોટ ગુણાકાર છે અને આ બંને સદિશ રાશિ, આ પોતે અદિશ રાશિ છે પરંતુ આ બંને સદિશ રાશિ છે, તો આ ડોટ ગુણાકાર તમને જે અહીંયા આપેલો છે, બરાબર, એના ઉપરથી મારે કેવું હોય તો શું કહી શકાય કે phi = E ΔS cos θ સૂત્ર મુજબ. બરાબર, જો આ સૂત્ર આપણે ત્રણેયમાં યુઝ કરીશું, એમાં જો θ = 0 હોય એટલે કે ખૂણો જો શૂન્ય છે કોની કોની વચ્ચે, E અને ΔSની વચ્ચે, તો ફ્લક્સ તમને કેટલું મળશે, E ΔS. અને આવા ΔS છે બધાનો જો સરવાળો કરું તો મને કુલ ક્ષેત્રફળ મળે S જેટલું, એટલે તમને મહત્તમ ફ્લક્સ મળે આ કેસ દરમિયાન θ = 0માં. હવે θ બરાબર ધારો કે હું પાઈ લઉં છું. હવે θ = જો આપણે પાઈ લઈએ તો ફ્લક્સ મને કયા સ્વરૂપમાં મળે, તો અહીંયા E અને cos π એટલે -1, તો -ESના સ્વરૂપમાં મળે. બરાબર, ઋણ ફ્લક્સ મળે. અને ત્રીજા કેસની અંદર જો θ = π/2 હોય, એટલું હોય π/2 હોય, તો તમને જે phi મળે છે, બરાબર, cos π/2 એટલે 0, એટલે ટોટલ ફ્લક્સ મને 0 મળે. તો આનું પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન બી આપણે થિયરીની અંદર ભણાવેલું છે. મેં તમને કહેલું છે કે કઈ રીતે હોઈ શકે. બરાબર, પહેલા કેસની અંદર એવું હોય કે θ 0 છે, એનો મતલબ કોની કોની વચ્ચેનો θ 0 છે, તો E અને S વચ્ચેનો,
ઈ અને ડેલ્ટા એસ, બરાબર, એની વચ્ચેનો ખૂણો શૂન્ય છે. એનો મિનિંગ શું થાય કે આજે તમને પ્લેટ આપેલી છે, બરાબર, એનો ક્ષેત્રફળ સદિશ, એટલે આ જે પ્લેટ જો તમે ઊભી રાખો તો એનો ક્ષેત્રફળ સદિશ હંમેશા આ દિશામાં થાય, આ રીતે, બરાબર. અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બી એ જ દિશામાં હોય. બંને એક જ દિશામાં જો હોય તો એમાંથી મહત્તમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય. અને જો પ્લેટમાંથી મહત્તમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય, બરાબર, તો એની અંદરથી એવું કહેવાય કે એનું જે ફ્લક્સ છે મહત્તમ બને. બીજું એના કરતાં વિરુદ્ધ, બરાબર, કે જો ક્ષેત્રફળ સદી 180નો ખૂણો, એટલે એક સદિશ આમ જતો હોય ને એક સદિશ આમ જતો હોય, બંને એકબીજાથી આમ આ રીતે ઓપોઝિટ ડાયરેક્શનમાં જતા હોય, બરાબર, તો ખૂણો 180નો બને ત્યારે ફ્લક્સ તમને કેવું મળે? નેગેટિવ, ઋણ ફ્લક્સ મળે. અને જો બંને વચ્ચેનો ખૂણો કેટલો હોય? π/2 જેટલો હોય. π/2 ક્યારે થાય? પ્લેટ આમ હોય. હવે પ્લેટ આમ હોય એટલે આનો ક્ષેત્રફળ સદિશ ઉપર ગયો, પણ ક્ષેત્ર રેખાઓ આમ જતી હોય. હવે આમાંથી આને ભેદી ના શકે અને આમ ડાયરેક્ટ નીકળી જાય. ભેદે ક્યારે? જ્યારે આમ પ્લેટ આ રીતે ઊભી હોય ત્યારે. આ રીતે બધી ડાયરેક્ટ આમાંથી આમ નીકળી જાય. દેટ મીન્સ શું થાય? એની અંદર માટે કોઈ ફ્લક્સ તમને કેવું મળે? ટોટલી શૂન્ય મળે. ક્લિયર? તો આ વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની થાય. ચલો, એની પછી છે આપણી પાસે વિદ્યુત ડાયપોલ. તો વિદ્યુત ડાયપોલ એટલે શું પહેલાં તો? બરાબર, તો વિદ્યુત ડાયપોલની અંદર આપણે વિદ્યુત ભાર, ધન વીજભાર અને ઋણ વીજભાર, બરાબર, એ કન્સેપ્ટનો આપણે ઉપયોગ કરેલો. ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. P ઇઝ ઇક્વલ ટુ પહેલાં તો 2AQ છે, આ પ્લસ અને આ માઇનસ. એક કામ કરીએ આપણે, અહીંયા ઋણ, અહીંયા ધન. કેમ? કારણ કે આપણે દિશા આ રીતે દર્શાવીએ છીએ. ઓલવેઝ તમને બી આ રીતે આપણે દર્શાવેલું બતાવ્યું છે, બરાબર. ચલો, તો અહીંયા 2A અંતર કેટલું થઈ જાય આપણી જોડે? 2A જેટલું. આ ક્યુ કેવો છે? નેગેટિવ. આ ક્યુ કેવો છે? પોઝિટિવ. બરાબર. તો શું કરવાનું કે ભાઈ બે વિદ્યુત ભાર છે. આ વિદ્યુત ડાયપોલ કેવી રચના છે? તો બે જે વિદ્યુત ભાર છે, ધન અને ઋણ વીજભાર, એની વચ્ચેનું અંતર અને બેમાંથી કોઈ પણ એક વિદ્યુત ભારનું મૂલ્ય, બરાબર, એ બંનેનો ગુણાકાર એટલે વિદ્યુત ડાયપોલ. બરાબર. તો P ઇઝ ઇક્વલ ટુ P એટલે વિદ્યુત ડાયપોલને P વડે દર્શાવાય છે. 2AQ, આમાંથી 2-3 પોઈન્ટ જે યાદ રાખવાના છે એની વાત કરું તો વિદ્યુત ડાયપોલની દિશા હંમેશા ક્યાંથી ક્યાં તરફ? તો ઋણથી ધન તરફ. યાદ રાખજો ખાસ, ઋણથી હંમેશા ધન તરફ હોય. બરાબર. ચલો, બીજી આપણે વાત કરીએ તો વિદ્યુત ડાયપોલ છે એનો એકમ શું આવશે? તો આનો કુલમ ને આનો મીટર, એટલે કુલમ ઇન્ટુ મીટર. બરાબર. અને પારિમાણિક સૂત્ર, જો આ મીટર છે તો m0 L1 આવશે, અને કુલમ છે એટલે A1 અને T1, એટલે કે પહેલાં T1 લખીએ અને પછી A1 લખીએ. ખ્યાલ આવે છે? બરાબર. તો આ પ્રમાણે વિદ્યુત ડાયપોલ છે એનું સૂત્ર પણ તમારે યાદ રાખવાનું થાય ને કેટલાક પોઈન્ટ યાદ રાખવાના થાય. બરાબર. હવે વિદ્યુત ડાયપોલ પરની બે થિયરી આપણે જોઈ હતી કે ભાઈ વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી અક્ષ પરના બિંદુએ અને વિદ્યુત ડાયપોલની વિષુવવૃત્ત પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. બરાબર. એના માટેનું સૂત્ર શું હતું? તો E ઇઝ ઇક્વલ ટુ -KQ ડિવાઇડ બાય R3. યાદ રાખજો ખાસ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. વિષુવરેખા પરના બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર, આવો શબ્દ આવે, ડાયપોલ શબ્દ આવે અને વિષુવરેખા આવે એટલે આ જ સૂત્ર આવે, ફિક્સ જ છે. બરાબર. ડાયપોલ શબ્દ આવે અને અક્ષ પરનું કોઈ બિંદુ આવે તો આ સૂત્ર છે. બંનેમાં ડિફરન્સ કેટલો છે જુઓ. આમાં KQ ડિવાઇડ બાય R3 છે, P કેપ તો છે જે એકમ સદિશ છે, જેની દિશા બતાવે છે, વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે એ બતાવે છે. અને આમાં ફક્ત શું છે? 2KP ડિવાઇડ બાય R3 છે. એટલે કેન્દ્રથી અક્ષ પરના બિંદુએ આવે તો 2KP અને વિષુવરેખા પરના બિંદુએ આવે તો KQ અને ડિવાઇડ બાય R3 જેટલું તમને સૂત્ર મળી શકે. બરાબર. અહીંયા 2KP અને આમાં -KQ ડિવાઇડ બાય R3 છે.
બરાબર. એટલે આ બંને સૂત્ર ઉપર ખાસ ફોકસ કરજો. બરાબર. આ બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ એક નહીં, આ બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઘણીવાર આની અંદર MCQ એ રીતે પૂછાતો હોય છે કે આ સૂત્ર ને આ સૂત્ર એનો બેનો ભાગાકારનો જવાબ શું આવે. એટલે પહેલાં તમારે ઉપર આ લખવાનું, નીચે આ લખવાનું, જે કેન્સલ થતા હોય એ કેન્સલ કરવાના અને એ મુજબ એનું આપણે સૂત્ર લખવાનું થાય. બરાબર. ચાલો, તો આજે આપણે આગળ વધારીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા કેટલાક સૂત્ર છે એને પણ આગળ વધારવાના છે. આજે તો આ જે સૂત્ર છે બરાબર એના પર આપણે ફોકસ કરવાનું છે. ઓકે. ચલો આગળ ડાયપોલનું ભૌતિક મહત્ત્વ એની અંદર આપણે જોયું હતું કે ધ્રુવીય અણુઓ અને અધ્રુવીય અણુઓ. તો ધ્રુવીય અણુઓ એટલે શું કે જેનું ધન વીજભાર એનું કેન્દ્ર અને ઋણ વીજભાર એનું કેન્દ્ર એકબીજા ઉપર સંપાત ના થયેલા હોય, એટલે કંઈક ને કંઈક આની વચ્ચે શું હોય, અંતર હોય. જેનો આપણે એક્ઝામ્પલ તમે યાદ કરો, આપણે આપ્યું હતું તમને H2O અને HCl, અને આ સેમ કન્સેપ્ટ આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર ભણેલા છે. બરાબર. H2O અને HCl ધ્રુવીય એટલે જેને ધ્રુવ હોય પ્લસ અને માઇનસ, એટલે એનો મતલબ આની અંદર ડાયપોલ મોમેન્ટ હોય. આ જે ડાયપોલ આપણે મોમેન્ટ કહીએ છીએ, ડાયપોલ મોમેન્ટ એટલે ડાયપોલ ચાક માત્રા. બરાબર. એની અંદર ડાયપોલ ચાક માત્રા હોય કારણ કે અંતર છે પ્લસ અને માઇનસ વચ્ચે. જો અંતર જે વિદ્યુત ભારની અંદર એટલે ઋણ અને ધન વીજભારની વચ્ચે જો અંતર આપેલું હોય તો એમાં ડાયપોલ મોમેન્ટ હોય જ. આમાં અંતર છે એટલે આમાં ડાયપોલ મોમેન્ટ હોય. પરંતુ અધ્રુવીય અણુમાં કેવું હોય કે ધન વીજભારનું કેન્દ્ર અને ઋણ વીજભારનું કેન્દ્ર એકબીજા ઉપર સંપાત થયેલા હોય, એટલે કોઈ અંતર જ ના હોય. હવે અંતર નથી એટલે એમાં કોઈ ડાયપોલ મોમેન્ટ હોતી નથી. પણ આમાં ડાયપોલ મોમેન્ટ જનરેટ કરી શકાય. કેવી રીતે? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપી દો. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપશો એટલે આમાંથી જે ધન અને ઋણ વીજભાર છે એની વચ્ચે કંઈક ને કંઈક ગેપ આવશે, કંઈક ને કંઈક અંતર રચાશે, જેના કારણે એની ઉપર ડાયપોલ મોમેન્ટ જનરેટ થશે. બરાબર. એક્ઝામ્પલ તરીકે લઈએ તો CO2 CH4 બરાબર, પછી H2, આ બધાના એક્ઝામ્પલ છે. ક્લિયર? તો એની અંદર બી તમે એક્ઝામ્પલ યાદ રાખો, MCQની અંદર પૂછાઈ શકે. બરાબર. એક્ઝામની અંદર કઈ રીતે પૂછાઈ શકે? ભાઈ H2O બરાબર એ કેવા પ્રકારનું અણુ છે? ધ્રુવીય, અધ્રુવીય, કોઈ બીજું નામ આપે. બરાબર. એવા તમને 4 ઓપ્શન જનરેટ કરીને આપે, એ ટાઈપનું તમને પૂછાઈ શકે. એવું તમને પૂછે કે કાયમી ડાયપોલ ચાક માત્રા નીચેનામાંથી કયા અણુમાં હોય છે? તો ધ્રુવીયમાં. અધ્રુવીયમાં તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપો તો એમાં બની શકે, તો એમાં જનરેટ થઈ શકે. એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપો તો જ એની અંદર શક્ય બને. બરાબર. તો આજે આપણે ચેપ્ટર 1 છે એના જી નીટ અને ગુજકેટ માટેના ઇમ્પોર્ટન્ટ સૂત્ર અને ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટનો અભ્યાસ કર્યો. બરાબર. હજુ આપણે સૂત્ર બાકી છે. નેક્સ્ટ લેક્ચરની અંદર સૂત્રથી જ આપણે પાછા કન્ટિન્યુ કરીશું અને એ મુજબ જ આગળ જઈશું. એની પછી આપણે એના MCQ ઉપર જઈશું. ઓકે. થેન્ક યુ વેરી મચ.